નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધારી રળિયાત બાનું ઘર આંખને લગતા રોગોનો કેમ્પ સગરાજકા પરિવાર દ્વારા અને યોગીજી મહારાજ મહિલા કોલેજના ઉપક્રમે યોજાઈ ગયો। ધારી ખાતે 4/1/2025 શનિવારે આંખને લગતા અલગ અલગ રોગોના નિદાન અને સારવાર માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 207 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો। આંખ સામે કાળા મચ્છર ઉડતું હોય તેવું લાગે, આંખમાં વીજળીના ચમકારા થવા, દ્રષ્ટિ અંકે બાજુ કપાવી, ચશ્માના નંબર વધારે હોય, આંખ સામે કાળું ધાબુ દેખાવું, ઝામર હોવું, ડાયાબિટીસ હોવું, જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવું, બાળકનો જન્મ અધૂરા માસે થવો। અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંખના પડદા વિભાગના સ્પેશિયાલિસ્ટ હેડ ડૉક્ટર સ્વાતિબેન રવાણી, વિપુલ પ્રજાપતિ, ગોસાઈ સાહેબ, ધારી ડૉક્ટર વાઘેલા સાહેબ સહિતનો સ્ટાફ દર્દીઓને તપાસી સારવાર કરેલી હતી। આ નિદાન સારવાર કેમ્પ શ્રી નવીનભાઈ સગરજકા તથા સાગરજકા પરિવાર ધારી અનુપમ મશન યોગીજી મહાવિદ્યાલય ધારી દ્વારા રાખવામાં આવેલો હતો। રિપોર્ટર સંજય વાળા, અભિક્રમ ન્યૂઝ ધારી। संग्राजका परिवार धारी तथा अनुपम मिशन संचालित योगीजी महाराज महाविद्यालय धारीना उपक्रमे आज 31मो महानेत्र यज्ञ संपन्न थयो, जेमा सिविल हॉस्पिटल अमदावादना डॉक्टरोए सेवा आपी। खास करीने डॉक्टर प्रजापति साहेब, डॉक्टर गोसाई साहेब अने खास एमना हेड छे ए रवाणीबेन पण स्वातिबेन रवाणी उपस्थित रह्या અને કુલ 207 પેશન્ટોએ લાભ લીધો। તેમાં જે કંઈક છારી નીકાળવા માટેના જે અહીંયા સારવાર આપવામાં આવી અને જે બાકીના ડૉક્ટરોને જે 20 થી 25 હજારની ટ્રીટમેન્ટ થાય એવું એક ઇન્જેક્શન એ અમદાવાદ સારવાર માટે આપવાની સૂચના આપવામાં આવી અને ત્યાં બધા દર્દીઓ લાભ લેશે એવું જણાવવામાં આવ્યું છે।